વડ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં સુહાગન સ્ત્રીનું ખૂબ જ પવિત્ર વ્રત માનવામાં આવે છે. આ વ્રત પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન પરિવારની સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રત કથા. પ્રાચીન સમયમાં રાજા અશ્વપતિ નામના એક રાજા સંતાન નહોતા. તેમને કઠોર તપ કરી અને દેવી સાવિત્રીની કૃપાથી એક પુત્રી પ્રાપ્ત થઈ, જેનું નામ સાવિત્રી જ રાખવામાં આવ્યું. સાવિત્રીએ પોતાના પતિ તરીકે સત્યવાનને જ પસંદ કર્યો. ઋષિઓએ જણાવ્યું કે સત્યવાનનું આયુષ્ય માત્ર એક જ વર્ષનું બાકી છતાં એક જ વર્ષનું છે. સાવિત્રીએ પોતાના નિર્ણય બદલ્યો નહીં. નક્કી કર્યું કે ના, ભલે એક જ વર્ષનું હોય. એને નક્કી કરી દીધો દિવસ. સત્યવાન લાકડા લેવા કાપવા જંગલમાં જાય ત્યારે તેને અવસાન થયું. યમરાજા તેને પ્રાણ લઈને જવા નીકળે છે ત્યારે સાવિત્રી યમરાજાને પાછળ પાછળ ચાલી તેમની બુદ્ધિ અને ધર્મનિષ્ઠા અને પતિ પ્રેમથી પ્રસન્ન થયા. યમરાજાએ અનેક વરદાનો આપ્યા. અંતે સાવિત્રી એવી રીતે વરદાન માગ્યું કે સત્યવાને ફરી જીવતદાન આપ્યું. તેથી સાવિત્રી વ્રતના અડગ સંકલ્પ. વડ સાવિત્રીનું મહત્વ સત્ય નારીનું માનવામાં આવે છે. વટ વૃક્ષ દીર્ઘ આયુષ્ય અને અખંડ જીવનનું પ્રતીક માનવામાં આવે છે. વડ છે વર્ષો સુધી એનું આયુષ્ય હોય છે. માન્યતા છે કે તેમના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વડમાં વાસ કરે છે. આ વડ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. વડનું મહત્વ પતિના લાંબા આયુષ્ય એટલે જ કે લાંબા જીવન માટે પ્રાર્થના કરવી અને પૂજા પણ કરવી. અખંડ સૌભાગ્ય અને સુખ દાંપત્ય જીવન માટે પરિવાર અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને ધૈર્ય અને સત્યવાનની નિષ્ઠાનું પ્રતીક કહેવામાં આવે છે. આ વ્રત દરમિયાન સ્ત્રીઓ વડ વૃક્ષની પૂજા કરે, તેની કાચો દોરાથી ગોળ પ્રદક્ષિણા કરે અને પૂજા પાઠ કરે. ભૂદેવો, બ્રાહ્મણો, પંડિતો તેમને પૂજા પાઠ કરાવો અને ત્યાંના મંત્રોનો જાપ થાય. સતી સાવિત્રી સત્યવાનની કથા સાંભળે છે અને પતિના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. સાવિત્રી સત્યવાનની કથા સાંભળવામાં અને વાંચવામાં આવે છે. ભગવાન પાસે પરિવાર, કલ્યાણ, પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ વ્રતનું મુખ્ય સંદેશ નિષ્ઠા, ધૈર્ય, સત્ય, પ્રેમ, પારિવારિક જીવન પ્રત્યેની સમર્પિત ભાવના હોય છે. ધન્ય છે સતી સાવિત્રી માતાને કે જે પોતાના પતિને યમરાજાના હાથમાંથી છોડાયો. અને આવી નારીઓ, આવી જ સતીઓ આવા ભારત દેશમાં જ હોય છે. ભારત દેશ સાધુ, સંતો, મહંતો, જતી સતી, ભક્તો, ગુરુ, ભગવાન, માતાજી, દેવોના દેવ મહાદેવ આ ધરતી ઉપર આ ભારત દેશમાં આવે છે અને વાસ કરે છે. આ દેશ જ્યાં ગંગા, યમુના, સરસ્વતી જેવી નદીઓ વહે છે અને પાવનકારી છે. જય માતાજી. રાધે રાધે.